તાજેતરમાં જ આપણે એક સમાચાર જોયા કે વંતારા આ હાથીઓને બચાવવામાં મદદ કરશે અને આ આપણા માટે એક સારા સમાચાર છે, કેમ કે હવે પ્રાણીઓને સારું જીવન મળે. હું યાત્રામાં હતી, લોકોની સાથે ભક્તિમાં લીન, ગીતો, ઢોલ, યાત્રા અને અચાનક જ બધું બદલાઈ ગયું અને એકદમ જ કઈ ભયાનક અવાજ આવ્યો. મેં એક હાથીને દોડતા જોયો. એમના કાન ફફડતા હતા, પગ લથડાતા હતા. એની આંખોમાં જુનૂન નહોતું, એક ડર હતો, એકદમ ભયાનક ડર. આપણે બધા એક જ જગ્યાએ હતા, લોકોની ભીડ, બહુ બધો અવાજ. આ બધાની વચ્ચે એક શાંત પ્રાણી લાયક જ નથી આ જગ્યાને. માણસો ચીસો પાડતા હતા, બાળકો રડતા હતા. આ એક ઉત્સવ નહોતો, આ એક વોર્નિંગ હતી. પણ કોઈ એ નથી પૂછતું કે હાથીને શું થયું. પણ લોકો એવું કે છે કે સારું કર્યું, કોઈને વાગ્યું નથી. પણ એ કોઈ ન પૂછ્યું કે હાથીને ત્યાં લઈ જવું જરૂરી હતું. આ ધર્મની વાત નથી, આ ફરજની વાત છે. તમે જ્યારે તમારા પ્રસંગમાં હાથીઓને લાવો છો ત્યારે તમે એની પૂજા નથી કરતા, તમે એના આત્માને ઠેસ પહોંચાડો છો. આવો સમય આવી ગયો છે કે આપણે એક સુધાર લાવીએ. તેને હાર ના પહેરાવા જોઈએ અને એમને જંગલની આઝાદી આપવી જોઈએ. જસ્ટિસ ફોર ધ જાયન્ટ્સ. આજે નહીં બોલ્યા તો કાલે પસ્તાઈશું.